28 માર્ચ 2025ના રોજ મ્યાનમારમાં સાંઘાઈ પ્રદેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું મુખ્ય કેન્દ્ર મંડલય શહેર હતું. આ ભૂકંપને કારણે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે તબાહી સર્જાઈ છે, જેમાં મ્યાનમારની અંદર 1700થી વધુ જેટલા મોત નિપજ્યા છે અને 3400થી વધારે ઘાયલ થયા છે. મંડલય અને નેપિડો શહેરમાં મોટી ઇમારતો ક્ષણભરમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. હજી પણ અમુક લોકો મલબામાં ફસાયેલા છે. હાલ રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં કાર્યરત છે, પરંતુ સતત આફ્ટર શોટ્સને લીધે કાર્ય મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. થાઇલેન્ડના બેંકોકમાં એક બાંધકામ હેઠળની ઇમારત ધરાશાયી થઈ હતી, જ્યાં 78 જેટલા લોકો હજુ પણ મલબામાં ફસાયેલા છે. ભારત, ચીન અને અમેરિકા જેવા અનેક દેશોએ રાહત પણ મોકલાવી છે. હાલ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા આ અર્થક્વેક વિશે તમારું શું મંતવ્ય છે? કમેન્ટ બોક્સની અંદર પોતાની રાય જરૂરથી જણાવો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આવા નવા બીજા વિડીયો જોવા માટે. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.